નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગાંધીનગરમાં આજે એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે। રેલવે ટ્રેક ઉપર એક યુવતીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે। સેક્ટર 26 ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે કેડી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે। પાટનગર ગાંધીનગરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સેક્ટર 26 ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે યુવતીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે। કેડી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ગોમતીબેન દવા લેવાનું કહી અને ઘરેથી નીકળ્યા બાદ ટ્રેનની અડફેટે મોતને ભેટ્યા હતા। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। આજે સવારે 25 વર્ષીય ગોમતીબેન ઘરેથી દવા લેવાનું કહીને નીકળ્યા હતા। દરમિયાન આ સ્થળે ટ્રેનની અડફેટે મોતને ભેટ્યા હતા। આ જાણીને તેમના પતિ સ્થળ ઉપર દોડી આવ્યા હતા, કારણ કે ગોમતીબેન ફોન પણ રિસીવ કરી રહ્યા ન હતા। ગોમતીબેન કેડી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા। હાલમાં પતિની વધુ પૂછતાછ થઈ રહી છે, જ્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે। પ્રાપ્ત વિગતો મુજબ સેક્ટર 26 ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે આવતા એક અજાણી યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। રેલવે ટ્રેક ઉપર જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે નજીકમાં જ આવેલી સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સેક્ટર 21 પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। આ કેસની તપાસ કરી રહેલા એએસઆઈ દશરથભાઈએ જણાવ્યું હતું કે અજાણી યુવતીની ઓળખ થઈ ચૂકી છે। સેક્ટર 3A પ્લોટ નંબર 1220-2 માં રહેતા 25 વર્ષીય ગોમતીબેન જયરામ સંઘ ચૌધરીના 7 વર્ષ અગાઉ લગ્ન થયા હતા। તેમના પતિ BMS ડોક્ટર છે, જેઓ મૂળ સુઈના ભરડવા ગામના વતની છે।